આજે રજૂઆત ખાસ એ હતી ટ્રક ટ્રાન્સપોર્ટવાળાની અને ટ્રક માલિકની. હાજીપીર દેસલપર ફાટકથી હાજીપીરનો જે રોડનું કામ ચાલુ છે, જે સરકારશ્રીએ 85 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને કામ ખૂબ ઝડપથી ચાલુ છે, પણ હજી 1.5 કિલોમીટર જેવું બાકી છે, એટલે મહિનો દોઢ એને હજી લાગી જાય. તો એના માટે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે એ રોડ બિલકુલ બંધ છે, હવે ક્યાંથી નીકળે એમ નથી ગાડી. તો હાજીપીરથી લાખાપરથી ખડુલી એ ભરેલી ગાડી નીકળે અને ખાલી ગાડી દયાપર મેઘપરથી નરા એ ચાલુ રહે, એટલે ટ્રક ટ્રાન્સપોર્ટનો જે નિમકનો ધંધો છે એ ચાલુ રહે. ગરીબ માણસો હેરાન ન થાય, ટ્રકના ડ્રાઈવર હેરાન ન થાય, માલિક અને બધાને ધંધો મળી રહે અને મેઇન પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. કારણ કે આ રસ્તામાં કામ ચાલુ હોય, અહીંયા ગાડી બીજું કોઈ વાહન બંધ રાખવામાં નકા કામમાં મજા ના આવે ને ડિસ્ટર્બ કરે. અને આમ જો ભુજ થઈને આજે ખાવડાથી પાછી ફરીને જાય તો એને 200 કિલોમીટર જખમનો વધી જાય. તો ઉहाँથી આ રોડ સરકારી છે, જાહેર રોડ છે અને એની મંજૂરી જાહેરનામું બહાર પાડે એવું ટ્રક ટ્રાન્સપોર્ટનું, ટ્રક માલિકનું અને ધારાસભ્ય તરીકે મેં આપણા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે.